नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आपનું આજના લેક્ચરમાં। આપણા લગભગ 4000 પ્લસ એમસીક્યુ પૂર્ણ થઈ ગયા છે ને હવે એ જ પુસ્તકમાં આ વનરક્ષક વિશેષ આપેલ છે, જેના આજે એક વિડીયો ને આવતીકાલે એક વિડીયો એટલે આખી પુસ્તક પણ આપણે અહીંયા પૂર્ણ થઈ જશે। તો આપે જો આગળના વિડીયો જોયા હોય તો વાંધો નહીં, આ ના જો એ આપની ઈચ્છા, બાકી આપણે તો પુસ્તકમાં છે એટલે ભણાવવું અનિવાર્ય બને છે। તો શરૂ કરીએ આજનો આ લેક્ચર વનરક્ષક વિશેષ। સૌપ્રથમ છે બાયોડાયવર્સિટી। પારિસ્થિતિકી તંત્રમાં રહેલા સજીવોના વૈવિધ્યને જૈવ વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે। કોઈ ક્ષેત્રમાં જીવજંતુ અને વનસ્પતિઓની સંખ્યા જેટલી વધુ હશે તે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ તેટલું જ વધુ સંપન્ન માનવામાં આવે છે। પૃથ્વી પર લાંબા સમયથી ચાલી આવતી જૈવિક વિકાસની પ્રક્રિયાના ફળ સ્વરૂપે જૈવ વિવિધતા અસ્તિત્વમાં આવી છે। तो थियरी तो सारी है, मैं पण वाँचेल है एटले आ जोई शको तमे, अंडरलाइन करेल है। जैव विविधता शब्द प्रयोग बाबते विविध मंतव्यों प्राप्त थाय छे, जेम के जैव विविधता शब्दनो प्रथम उल्लेख जे आर्थर हेरिस द्वारा 1916 में ध वेरिएबल डिजर्ट संशोधन पत्र में करवामां आव्यो हतो। तो तरफ ध्यान केंद्रित कर सको कि जैव विविधता शब्दनो प्रयोग बाबते विविध मंतव्यों प्राप्त थाय छे, जेम कि जैव विविधता शब्दनो प्रथम उल्लेख आर्थर हेरिस द्वारा करवामां आव्यो। जैव विविधता शब्दनो प्रथम उल्लेख कोणे कर्यो? आर्थर हेरिसे 1916 में ध वेरिएबल डिजर्ट संशोधन पत्र में कर्यो हतो। जैविक विविधता शब्दनो सौ प्रथम प्रयोग 1968 में रेमंड एब डेसमेन द्वारा करवामां आव्यो हतो। आ बंने वस्तु अलग है, जैव विविधता ने जैविक विविधता बंने अलग वैज्ञानिकों है एटले याद राखो। अ डिफरंट काइंड ऑफ कंट्री बुक में करवामां आव्यो हतो। जैविक विविधता स्थाने जैव विविधता शब्दनो सौ प्रथम उल्लेख 1985 में वोल्टन डी रोजेने कर्यो हतो। तो आपणा माटे इम्पोर्टન્ટ थाय छे। तो आ त्रणेय पॉइंट परीक्षानी दृष्टिथी अति महत्वना साबित थाय छे। હવે આગળનો મુદ્દો છે કે વર્ષ 1992 બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે યોજાયેલ સંયુક્ત રાષ્ટ્રના પૃથ્વી શિખર સંમેલનમાં જૈવ વિવિધતા શબ્દને વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો। તો ક્યારે એ યાદ રાખવું? 1992 બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે। વિશ્વમાં અમુક ક્ષેત્રોમાં જૈવ વિવિધતા વધુ પ્રમાણમાં જોવા મળે છે। આવા ક્ષેત્રોને શું કહેવામાં આવે છે? હોટસ્પોટ અથવા મેગા ડાયવર્સિટી ક્ષેત્રો તરીકે ઓળખવામાં આવે છે। આપણા ભારતમાં એ છે જે આગળ દર્શાવવામાં આવશે। વિશ્વની લગભગ 60% વધુ વન્યજીવ સૃષ્ટિ આ ક્ષેત્રોમાં આપણને જોવા મળે છે। ત્યારબાદ આગળ જોઈએ, સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા દ્વારા 22 મે 1992 રોજ નેરોબી સંમેલન ત્યાં છે કેન્યામાં દરમિયાન કન્વેન્શન ઓફ બાયોલોજીકલ ડાયવર્સિટીના પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો હોવાથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2000 માં 22 મેને રાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે। તે યાદ રાખો, 22 મે રાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ। 29 ડિસેમ્બર 1993 રોજ કન્વેન્શન ઓફ બાયોલોજીકલ ડાયવર્સિટી અમલમાં આવ્યું હોવાથી વિશ્વના અમુક દેશોમાં આ દિવસને જૈવ વિવિધતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આગળ જોઈએ, वर्तमान स्थिति वैज्ञानिकों द्वारा लगभग 17.50 लाख जेटली प्रजातिओ होवानी संभावना व्यक्त करवामां आवी छे, जे पैकी 9,50,000 जेटला कीटको, 2,70,000 जेटला वृक्षो, 19,000 जेटली माछली, 9,000 जेटला पक्षीओ और 4,000 जेटला सस्तन वर्गनी प्रजातिनी ओळख करवामां आवी छे। आज सुधी भारत में 80,000 थी वधु जीवजंतु और 45,000 वनस्पतिनी प्रजाति शोधाई है। भारत में वैश्विक जैव विविधताना 8.1% भाग आवेलो छे। वैश्विक जैव विविधतानो आपणा देशमां केटलो भाग छे? तो 8.1% जेटलो। आगळ जोईए, विश्वमां सौथी वधु जैव विविधता उष्णकटिबंधीय वर्षावनोमां जोवा मळे। तो सौथी वधु जैव विविधता क्यां जोवा मळे? उष्णकटिबंधीय वर्षावनोमां। विश्वमां सौथी वधु जैव विविधता ब्राझील धरावे छे। एमेझोनना वन मोस्ट ऑफ त्यां आवेला छे। आम तो 2 देशोमां विस्तरेल छे, पण मोटा भागना ब्राझीलमां छे। द ग्लोबल बायोडायवर्सिटी इन्फॉर्मेशन फेसिलिटीना ग्लोबल बायोडायवर्सिटी इंडेक्स मुजब भारत विश्वना मेगा डायवर्स देशों 8मा क्रमांके धरावे छे। तो कया क्रमांके छे? 8मा क्रमांके।
આ ઇન્ડેક્સ મુજબ વિશ્વના મેગા ડાયવર્સ દેશોની સંખ્યા કેટલી છે? 17 જેટલી છે. હવે એ 17 દેશો કયા કયા છે તે આપણે જોઈ લઈએ. બ્રાઝિલ, કોલંબિયા, ઇક્વાડોર, ઇન્ડોનેશિયા, મલેશિયા, ચીન, ભારત, માડાગાસ્કર, ઓસ્ટ્રેલિયા, મેક્સિકો, પેરુ, ફિલિપાઇન્સ, દક્ષિણ આફ્રિકા, અમેરિકા અને વેનેઝુએલા. ત્યારબાદ આગળ જોઈએ. વિશ્વના કેટલાક ચોક્કસ પ્રદેશોમાં જૈવ વિવિધતા ખૂબ જ સમૃદ્ધ છે. આ અનુસાર જે વિસ્તારમાં વિશ્વના અન્ય ક્ષેત્રની કક્ષામાં વનસ્પતિ અને પ્રાણીઓની વધુ જાતિ વિવિધતા મળે છે, જેને આપણે શું કહેવાય? હોટસ્પોટ કે મેગા ડાયવર્સિટી ઝોન કહેવામાં આવે છે. હવે થોડુંક આપણે ઉતાવળથી વાંચીશું. કોઈપણ ક્ષેત્રની હોટસ્પોટ દરજ્જો પ્રાપ્ત કરવા માટે નીચેની શરતોનું આપણે પાલન કરવું પડે. તો કોઈ એક જાતિઓની વિપુલતા જે તે ક્ષેત્રમાં તે કુલ વિસ્તારના 0.5% અથવા 1500 જેટલી જાતિઓની પ્રાપ્તિ. ત્યારબાદ 70% જેટલી પ્રાથમિક કક્ષાની વનસ્પતિઓ નષ્ટ થઈ ચૂકી હોય તેને આપણે હોટસ્પોટ જાહેર કરી દઈએ છીએ. વર્ષ 1988માં બ્રિટિશ ઇકોલોજિસ્ટ નોર્મન માયર્સે હોટસ્પોટ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કર્યો. તો કોણે? નોર્મન માયર્સે હોટસ્પોટ શબ્દ આપેલ છે. વર્ષ 2016 સુધી વિશ્વમાં 36 હોટસ્પોટ ક્ષેત્ર હતા, જેનો વિસ્તાર પૃથ્વીના કુલ વિસ્તારના કેટલો હતો? 2.3% જેટલો છે. તેમાં વિશ્વની 60% પ્રજાતિઓ, વિચાર કરો મિત્રો, માત્ર 2.3%માં 60% પ્રજાતિઓ આવી જાય છે. ભારતમાં 4 હોટસ્પોટ છે જે આપણા માટે મહત્વના છે, જેનો વિસ્તાર પાડોશી દેશોની સીમા સુધી થયેલો છે, જે નીચે મુજબ છે. તેમાં જોઈએ હિમાલયન ક્ષેત્ર, પૂર્વ હિમાલય એવી રીતે યાદ રાખવાનું, ને પશ્ચિમ ઘાટ, પૂર્વ હિમાલય એટલે પૂર્વ પશ્ચિમ થઈ ગયું. ઇન્ડો બર્મા ક્ષેત્ર ને સુંડાલેન્ડ ક્ષેત્ર. આ ચારમાંથી એકાદ પાંચમો પૂર્વ ઘાટ એવો આપી દે ને અટવાવે તો એ અટવાવાનું નહીં. પૂર્વ હિમાલય, પશ્ચિમ ઘાટ એવી રીતે યાદ રાખવાનું. હવે જોઈએ જૈવ વિવિધતાના પ્રકાર. આનુવંશિક જૈવ વિવિધતા, પ્રજાતીય વિવિધતા અને પારિસ્થિતિકીય વિવિધતા. હવે આનુવંશિક એટલે જીનેટિક ડાયવર્સિટી શું કહેવાય તે જોઈએ આપણે. બધા જ જીવોની ઓળખાણ તેની આનુવંશિકતાને આધારે થાય છે. તે જીવોની વિશિષ્ટતા દર્શાવે છે. સમાન ભૌતિક લક્ષણો ધરાવતા જીવોના સમૂહને પ્રજાતિ કહેવામાં આવે છે. તો વ્યાખ્યા અહીંથી યાદ રાખજો કે સમાન ભૌતિક લક્ષણો ધરાવતા જીવોના સમૂહને શું કહેવામાં આવે? પ્રજાતિ. આવી એક જ પ્રજાતિના જીવોના આગળ જોઈએ જમીનમાં થતા પરિવર્તનને કારણે તેમનામાં વિવિધતા જોવા મળે છે, જેને આનુવંશિક વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. પર્યાવરણમાં થતા ફેરફાર સાથે અનુકૂલન પ્રાપ્ત કરવા માટે સજીવોના જનીનમાં ફેરફાર થતા હોય છે, જેને કારણે પેઢી દર પેઢી સજીવોના લક્ષણોમાં ફેરફાર જોવા મળે છે. ઉદાહરણ તરીકે આફ્રિકન સિંહ અને એશિયાઈ સિંહ. ત્યારબાદ જોઈએ પ્રજાતીય વિવિધતા. કોઈ એક બાયોમમાં પ્રાપ્ત થતા સજીવોમાં જોવા મળતી વિવિધતાને પ્રજાતીય વિવિધતા કહેવાય. તો આ વ્યાખ્યા યાદ રાખજો. કોઈ એક બાયોમમાં પ્રાપ્ત થતા સજીવોમાં જોવા મળતી વિવિધતાને પ્રજાતીય વિવિધતા કહેવામાં આવે છે. કોઈ એક ક્ષેત્રના ચોક્કસ વિસ્તારમાં રહેલી સમાન પ્રજાતિ તેમજ તે જ ક્ષેત્રમાં વસવાટ કરતી વિવિધ પ્રજાતિઓની સંખ્યા તે ક્ષેત્રની પ્રજાતીય વિવિધતા દર્શાવે છે. હવે આ વિવિધતા શાના પર આધાર રાખે? તો જોઈએ તાપમાન, વરસાદ, પોષણ તથા સૂર્યપ્રકાશની ઉપલબ્ધતા જેવા આબોહવાકીય પરિબળો પર નિર્ભર છે. વિષુવવૃત્તીય સ્થળો પર પ્રજાતિઓની વિવિધતા વધુ માત્રામાં, જ્યારે ધ્રુવીય સ્થળો પર ઓછી હોય. એનું કારણ શું છે મિત્રો? વિષુવવૃત્ત પર તડકો વધારે છે, ત્યારબાદ તડકો મળી રહે એટલે પ્રકાશ સંશ્લેષણ વ્યવસ્થિત રીતે થાય, અને ત્યાં બાષ્પીભવન વધારે થાય એટલે વરસાદ ત્યાં વધારે પડે. તો ઓબ્વિયસલી ત્યાં જૈવ વિવિધતા વધુ જ આપણને જોવા મળે છે. હવે જોઈએ પારિસ્થિતિકીય વિવિધતા, ઇકોલોજીકલ ડાયવર્સિટી. પારિસ્થિતિકીય વિવિધતા કોઈ ભૌગોલિક ક્ષેત્રમાં જોવા મળતા વસવાટ સાથે સંબંધ ધરાવે છે. વિશ્વમાં જોવા મળતા વિવિધ મેદાન, રણપ્રદેશ, નદી, પર્વત, સમુદ્ર, તળાવ વગેરે પારિસ્થિતિકીય વિવિધતાના ઉદાહરણ છે. ભારતની ભૌગોલિક સ્થિતિના કારણે નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશોની સરખામણીમાં ભારતમાં પારિસ્થિતિક વિવિધતાનું પ્રમાણ કેવું જોવા મળે? વધુ. હવે આગળ જોઈએ જૈવ વિવિધતાનું માપન, મેઝરમેન્ટ ઓફ બાયોડાયવર્સિટી. જૈવ વિવિધતાના માપનનો મુખ્ય ઉદ્દેશ પ્રજાતિની સંખ્યા અને પ્રજાતિની સમૃદ્ધિની ચોક્કસ માહિતી પ્રાપ્ત કરવાનો છે.
જૈવ વિવિધતાના માપન માટે લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના પોલ વિલિયમ ક્રિજ હેમ્ફ્રીજ અને ડિક વેન રાઇટનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. તેમણે જૈવ વિવિધતાના માપન માટે વર્લ્ડ મેપ નામનું સોફ્ટવેર વિકસાવ્યું છે. હવે જૈવ વિવિધતાનું માપન 3 પદ્ધતિથી થાય છે તે આપણે જોઈએ. મિત્રો, આ ચેપ્ટર થોડોક લાંબો છે, બાકીના ચેપ્ટર ટૂંકા છે, એટલે બહુ ટેન્શન ના લેતા. આલ્ફા વિવિધતા, આલ્ફા ડાયવર્સિટી. કોઈ ન્યુસન તંત્રમાં રહેલી પ્રજાતિઓની કુલ સંખ્યાને આલ્ફા એટલે ટોટલ જે હોય તેને શું કહેવાય? આલ્ફા વિવિધતા. એવી રીતે યાદ રાખવાનું. કુલ. ઉદાહરણ તરીકે મેદાની પ્રદેશમાં આવેલા વૃક્ષોની વિવિધ પ્રજાતિની કુલ સંખ્યા. ઉદાહરણ તરીકે ન્યુસન તંત્રના મેદાની વિસ્તાર વૃક્ષોમાં નીલગિરી, સાગ, સીસમ, લીમડો, બાવળ એ આલ્ફા વિવિધતા એટલે ટોટલ બધું જ આવી ગયું એમ. ત્યારબાદ આગળ જઈશું તેમ કન્ફ્યુઝન થોડોક આવશે. બીટા વિવિધતા એટલે શું? બીટા વિવિધતા એટલે 2 કે તેથી વધુ ન્યુસન તંત્રમાં રહેલી પ્રજાતિઓની વિવિધતાની સરખામણી કરવામાં આવે. 2 એટલે આલ્ફા અને બીટા બંનેમાં હોય અથવા ગેમામાં હોય એવીની સરખામણી કરવામાં આવે. જો ન્યુસન તંત્ર મેદાની વિસ્તારમાં નીલગિરી, સાગ, સીસમ, લીમડો અને બાવળ છે. ઓકે. પર્વતીયમાં નીલગિરી, સાગ, સીસમ, ચીડ, દેવદાર બંને ન્યુસન તંત્રમાં આલ્ફા વિવિધતા 5 થશે. કારણ કે જો નીલગિરી અહીંયા છે, નીલગિરી અહીંયા છે એટલે આપણે એને એક જ ગણીશું. સાગ અહીંયા છે, સાગ અહીંયા એને એક જ ગણીશું. સીસમ અહીં છે, સીસમ અહીં 2 એ 3 થઈ ગયા ટોટલ. ત્યારબાદ અહીંયા જોઈએ લીમડો ને આ કરીને અહીંયા આપણે આલ્ફા વિવિધતા 5 થશે. હવે આગળ જોઈએ તો ન્યુસન તંત્ર 1 અને 2માં વૃક્ષોની સમાન પ્રજાતિઓ 3 છે. ન્યુસન તંત્રોની સમાન પ્રજાતિ બરાબર 3. નીલગિરી, સાગ, સીસમ થઈ ગઈ. વૃક્ષોની વિવિધ પ્રજાતિઓ કુલ વિભિન્ન પ્રજાતિઓ કેટલી છે? 4. તો ન્યુસન તંત્ર 1માં લીમડો અને બાવળ, 2માં ચીડ અને દેવદાર. તો બીટા વિવિધથી સમાન પ્રજાતિ કુલ વિભિન્ન પ્રજાતિ એટલે સમાન ને વિભિન્ન એટલે સેમ હોય તેમને એક જ ગણી લેવાની, બીજી હોય તે અલગ, એમ ટોટલ મારી લેવાનું તો 7 જેટલું થાય છે. આમાં બહુ ટેન્શન લેવાનું નહીં, આપણે આટલું ડીપલી પૂછીએ નહીં એટલે વાંધો નહીં. બંને ન્યુસન તંત્રમાં કુલ બીટા વિવિધતા 7 થશે. એટલે બંનેમાં સમાન પ્લસ અલગ અલગ એવી રીતે યાદ રાખી લેવાનું. સૂત્ર કદાચ પૂછી શકે. ગેમા વિવિધતા. સમગ્ર ભૌગોલિક વિસ્તારના ન્યુસન તંત્રોની સરખામણી ગામા વિવિધતા દ્વારા કરવામાં આવે છે. ગામા વિવિધતા એક ભૌગોલિક ક્ષેત્રમાં રહેતી પ્રજાતિઓની વિવિધતા દર્શાવે છે. આ વિવિધતા સૌથી મોટા ભૌગોલિક ક્ષેત્રને આવરી લે છે. ઉદાહરણ તરીકે ન્યુસન તંત્ર 1 મેદાની વિસ્તાર, તેમાં વૃક્ષો છે નીલગિરી, સાગ, સીસમ, લીમડો અને બાવળ. 2માં છે નીલગિરી, ઓક, લીમડો, ચીડ અને દેવદાર. 3માં છે બાવળ, લીમડો, બોરડી, ફાફડાથોર, તાડ. ત્રણેય ન્યુસન તંત્રમાં જોવા મળતી સમાન પ્રજાતિ તો લીમડો. કોઈ 2 ન્યુસન તંત્રમાં જોવા મળતી સમાન તો નીલગિરી, બાવળ. તો આમાં 2 ને કોઈ એક જમાં જોવા મળતી એટલે બીજે ક્યાંય નહીં તો આ 7 એટલે ટોટલ કેટલી થઈ? 10. આમાં 3ની કમ્પેરિઝન થાય બીટામાં 2 ની, પેલામાં સમગ્રની થઈ જાય. પ્રજાતિઓનું વર્ગીકરણ. આ થોડોક મહત્વનો ટોપિક છે, તે યાદ રાખજો. ફ્લેગશિપ પ્રજાતિ. વિવિધતા કેટલા પ્રકારની હોય એવું જ ખાલી પ્રશ્ન પૂછશે. આલ્ફા, બીટા, ગેમા. ત્રીજી કોઈ ડીકા વિકા આપે તો યાદ રાખવાનું નહીં. જે પ્રજાતિ કોઈ ચોક્કસ ન્યુસન તંત્રનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળે અને તેની સંખ્યા પણ વ્યાપક પ્રમાણમાં હોય છે અને જૈવ વિવિધતાના વિકાસમાં તેનો ફાળો મહત્વનો હોય તો તેવી પ્રજાતિને શું કહેવાય કે ફ્લેગશિપ પ્રજાતિ તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ તરીકે આફ્રિકન અને એશિયાઈ હાથીના સમૂહ. ત્યારબાદ છે કિસ્ટોન પ્રજાતિ. જે પ્રજાતિઓ ન્યુસન તંત્રને ટકાવી રાખવામાં મહત્વનો ફાળો આપતી હોય અને જેના અસ્તિત્વ વિના ન્યુસન તંત્રના સ્તર ખોરવાઈ જવાની સંભાવના રહેલી હોય તેવી પ્રજાતિઓને કિસ્ટોન પ્રજાતિ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે વાઘ સ્થાનિક ન્યુસન તંત્રની કિસ્ટોન પ્રજાતિ છે. જો તેની સંખ્યામાં ઘટાડો થાય તો હરણની સંખ્યા વધવાથી ઘાસ પર આચ્છાદિત અથવા આધારિત અન્ય પ્રજાતિઓને નુકસાન પહોંચવાની સંભાવના રહેલી હોય છે. હવે સાંકેતિક પ્રજાતિ. તો સાંકેતિક પ્રજાતિઓની હાજરી, ગેરહાજરી કે તેની સંખ્યામાં થતો વધારો એ પર્યાવરણમાં થતા બદલાવનું સૂચન કરે છે, એટલે સંકેત આપી દે એમ.
આ પ્રજાતિઓ સંવેદનશીલ હોવાથી પર્યાવરણ અંગેની પ્રારંભિક ચેતવણી કે સંકેત આપે છે. ઉદાહરણ તરીકે અપૃષ્ઠવંશી પ્રાણીઓ, પેરીફાઇટોન, મેક્રોફાઇટ્સ જેવા ઉભયજીવી જીવજંતુ વૈશ્વિક તાપમાન તથા વાયુ પ્રદૂષણ વિશેની માહિતી પૂરી પાડે છે. આગળ જોઈએ તો સ્થાનિક પ્રજાતિ. તેઓ એક વૈશ્વિક ભૌગોલિક સ્થળો જેમ કે કોઈ ટાપુ, રાજ્ય, દેશ તેમજ અન્ય નિશ્ચિત ક્ષેત્રોમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે ગાલાપાગોસ કાચબા. ફાઉન્ડેશન પ્રજાતિ. આવી પ્રજાતિઓ કોઈપણ નિવસનતંત્રની શાકાહારી કે માંસાહારી મુખ્ય ઉત્પાદક હોય છે. તેમાં આવતા ફેરફારોનો પ્રભાવ સંપૂર્ણ નિવસનતંત્રમાં દેખાય છે, જેમ કે પ્રવાળ પ્રજાતિઓ. ત્યારબાદ આગળ છે અમ્બ્રેલા પ્રજાતિ. આ પ્રજાતિઓનું કાર્ય એક છત્ર જેવું હોય છે. આ પ્રજાતિની પસંદગી તમામ નિવસનતંત્રના સંરક્ષણ માટે કરવામાં આવે છે. આ પ્રજાતિનું સંરક્ષણ કરતાં અન્ય પ્રજાતિઓનું પણ સંરક્ષણ સ્વતઃ થતું જોવા મળે છે. તેને અમ્બ્રેલા એટલે છત્રી જેવું કામ કરે. વાઘ જે નિવસનતંત્રમાં અમ્બ્રેલા પ્રજાતિનું પ્રતિનિધિત્વ કરે તેનું રક્ષણ કરીએ તો નીચે રીંછ, દીપડાનું પણ સંરક્ષણ કરી શકાય છે. ત્યારબાદ છે આક્રમણકારી વિદેશી પ્રજાતિ. આ પ્રજાતિઓ પ્રાકૃતિક પર્યાવરણની બહાર જોવા મળે છે તથા તેઓ ખૂબ જ ઝડપથી પોતાનો વિકાસ કરી સ્થાનિક વનસ્પતિ, જીવજંતુ વગેરેને હાનિ પહોંચાડે છે. ઉદાહરણ તરીકે નીંદણ, કાંટાળી વનસ્પતિ, પલ્માયરા, જળકુંભી, ગાજર ઘાસ વગેરે, જે કોંગ્રેસીઓ આપણે કહીએ ને તે. ત્યારબાદ છે લુપ્ત જાતિઓ. આ એવી પ્રજાતિઓ હોય છે જે તેના પ્રાકૃતિક નિવાસસ્થાનમાં લુપ્તપ્રાય હોય છે, જેમ કે એશિયાઈ ચિત્તો. હવે આગળ છે જૈવ વિવિધતા ઢાળ, મેઝરમેન્ટ ઓફ બાયોડાયવર્સિટી. ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ જતા તથા પર્વતીય ક્ષેત્રોમાં ઊંચાઈવાળા ક્ષેત્રોથી નીચાણવાળા ક્ષેત્ર તરફ જતા જૈવ વિવિધતામાં ફેરફાર જોવા મળે છે. જૈવ વિવિધતાના આવા બદલાવ વલણને જૈવ વિવિધતા ઢાળ તરીકે ઓળખવામાં આવે છે. એમાં જોઈએ ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ જતા જૈવ વિવિધતામાં વધારો જોવા મળે છે. વિષુવવૃત્ત ક્ષેત્રોમાં ધ્રુવીય ક્ષેત્રો કરતાં આબોહવા વધુ અનુકૂળ હોવાથી અહીં જૈવસૃષ્ટિ પ્રમાણમાં સમૃદ્ધ છે. હવે અહીંયા એક્સપ્લેન હું કરતો નહીં, કારણ કે આશા છે તમને શું છે તે હવે તો ખ્યાલ આવતો જ હશે કે વિષુવવૃત્ત તરફ કેમ જૈવ વિવિધતા વધે. પહાડી ક્ષેત્રોમાં ઊંચાઈવાળા ભાગથી નીચાણવાળા ક્ષેત્રો તરફ જૈવ વિવિધતામાં વધારો થાય છે. ઊંચાઈવાળા ક્ષેત્રો પ્રતિકૂળ હોવાને લીધે ત્યાં જીવસૃષ્ટિ પ્રમાણ નીચાણવાળા ક્ષેત્રોની સરખામણીમાં ઓછું હોય છે. ઉષ્ણકટિબંધીય વર્ષાવનોની જૈવ વિવિધતાનો ભંડાર ગણવામાં આવે છે. એમેઝોનના જંગલો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આર્દ્રભૂમિ ક્ષેત્રો સંક્રમણ ક્ષેત્ર હોવાને કારણે તેમાં જૈવ વિવિધતાનું પ્રમાણ અત્યંત ઊંચું હોય છે. પરવાળા ખડકોમાં જૈવ વિવિધતા વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. પરવાળા ખડકોમાં સામાન્ય રીતે 3000થી વધુ જીવ અને જલીય વનસ્પતિ જોવા મળે છે. આથી તેને સમુદ્રના વર્ષાવન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કોને? પરવાળાને. ઉષ્ણકટિબંધીય સાગરીય ક્ષેત્રમાં વર્ષાનું પ્રમાણ વધુ છે અને તે ક્ષેત્રમાં તાપમાન પણ ઊંચું રહે છે, જે જીવ અને વનસ્પતિ બંને માટે અનુકૂળ હોવાથી આ ક્ષેત્રમાં જૈવ વિવિધતા વધુ પ્રમાણમાં જોવા મળે છે. ભારતમાં આ પ્રકારનો વિસ્તાર માલાબાર તટ, અંદમાન નિકોબાર જોવા મળે છે. ધ્રુવીય ક્ષેત્રો સામાન્ય રીતે સમગ્ર વર્ષ દરમિયાન હિમાચ્છાદિત હોવાને લીધે જૈવ વિવિધતાનું પ્રમાણ અત્યંત ઓછું જોવા મળે છે. આગળ જોઈએ જૈવ વિવિધતાને નુકસાન. તો જળવાયુ પરિવર્તન, વધતું પ્રદૂષણ તેમજ માનવ દ્વારા પ્રાકૃતિક સંસાધનોના બેફામ ઉપયોગના કારણે જૈવ વિવિધતાને નુકસાન પહોંચે છે. જૈવ વિવિધતાનો નાશ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે તથા પ્રકૃતિ આ નાશને સરભર કરે છે, પરંતુ વર્તમાન સ્થિતિમાં માનવીય હસ્તક્ષેપના કારણે આ પ્રક્રિયાની ઝડપમાં વધારો થયો છે. જૈવ વિવિધતાના નાશ માટે 4 કારણો જવાબદાર છે, તે યાદ રાખવા. કયા કયા કારણો તે જોઈએ? આવાસ નાશ, અતિશોષણ, વિદેશી પ્રજાતિઓનો પ્રવેશ અને સહલુપ્તતા. આ શું છે તે આપણે અહીંયા વિસ્તારથી દર્શાવેલ છે, તે જોઈએ. આવાસ નાશ, હેબિટેટ લોસ ઓફ ફ્રેગમેન્ટેશન. ઔદ્યોગિકરણ, કૃષિ જેવી માનવીય પ્રવૃત્તિ તેમજ જ્વાળામુખી પ્રસ્ફોટન, ચક્રવાત જેવા કુદરતી પરિબળોના પરિણામે સજીવોના આવાસને નુકસાન પહોંચે છે. ઉદાહરણ તરીકે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, દેશના નેશનલ પાર્ક તેમજ અભયારણ્યોમાંથી પસાર થાય છે. કાઝીરંગા નેશનલ પાર્ક, કાન્હા, પેંચ, બાંધવગઢ અને પન્ના વાઘ સંરક્ષણ ક્ષેત્રો તેના ઉદાહરણ છે. આ ધોરીમાર્ગના નિર્માણથી વાઘના કુદરતી રહેઠાણ વિસ્તારમાં ઘટાડો થયો છે.
ત્યારબાદ છે અતિશોષણ, ઓવર એક્સપ્લોઇટેશન. પ્રાકૃતિક સંસાધનના અતિશોષણના પરિણામે જૈવ વિવિધતાને વ્યાપક નુકસાન પહોંચે છે. ઉદાહરણ તરીકે માછીમારી પ્રવૃત્તિમાં વધારો થવાથી જલીય નિવસન તંત્રમાં ખલેલ પહોંચતા માછલીની પ્રજાતિઓ લુપ્તપ્રાય બની છે. આગળ છે વિદેશી પ્રજાતિઓનો પ્રવેશ. જ્યારે વિદેશી પ્રજાતિ કોઈ વિસ્તારમાં દાખલ કરવામાં આવે ત્યારે આ પ્રજાતિ આક્રમક બની જાય છે અને સ્વદેશી પ્રજાતિઓના ઘટાડા અથવા લુપ્ત થવાનું કારણ બનતી જોવા મળે છે. ઉદાહરણ જોઈએ, આફ્રિકાના વિક્ટોરિયા તળાવમાં નાઇલ પેંચ માછલીનો પ્રવેશ થતાં ત્યાંની સ્થાનિક સિક્લિડ માછલીની 200થી વધુ પ્રજાતિ લુપ્તપ્રાય બની છે. બંનેના ઘાસના મેદાનમાં ગાંડા બાવળની પ્રજાતિના પ્રવેશથી આ મેદાનોનો નાશ થઈ રહ્યો છે. આગળ છે સહલુપ્તતા, સહવિલોપન. જ્યારે કોઈ એક જૈવ વિવિધતા ક્ષેત્રની જાતિ લુપ્ત થાય ત્યારે તેની સાથે સંકળાયેલી વનસ્પતિ અને પ્રાણીઓ પણ લુપ્ત થતા જાય છે. ઉદાહરણ તરીકે તૃતીય પોષક સ્તરના સજીવો ખોરાક માટે પ્રાથમિક અને દ્વિતીય સ્તરના સજીવો પર નભે છે. તેથી પ્રાથમિક અને દ્વિતીય સ્તરના સજીવો નાશ પામે તો તૃતીય સ્તરના સજીવો નાશ થવાનું સંકટ ઊભું થાય છે. જૈવ વિવિધતા લુપ્ત થવાની પ્રક્રિયા. વિવિધ કારણોસર જૈવ વિવિધતા લુપ્ત થવાની પ્રક્રિયા બને છે. આ માટે કુદરતી તેમજ માનવ નિર્મિત પરિબળો જવાબદાર હોય છે. સામાન્ય રીતે આહાર શૃંખલામાં સૌથી ઊંચા સ્તરે આવેલી પ્રજાતિ, ઓછી વસ્તી અને ઓછો પ્રજનન દર ધરાવતી પ્રજાતિઓ, ચોક્કસ આવાસ સ્થાન કે સ્થળાંતર પદ ધરાવતી પ્રજાતિઓ, મોટું કદ ધરાવતી પ્રજાતિઓ, મર્યાદિત વિસ્તારમાં અસ્તિત્વ ધરાવતી પ્રજાતિઓના નાશ પામવાની સંભાવના સૌથી વધુ હોય છે. હવે જોઈએ કુદરતી રીતે વિનાશ, નેચરલ એક્સટિંક્શન. પર્યાવરણીય પરિસ્થિતિઓમાં થયેલ ફેરફારને કારણે કેટલીક પ્રજાતિઓ લુપ્ત થાય છે અને કેટલીક નવી પ્રજાતિઓનો વિકાસ થાય છે. આ પ્રક્રિયાને બેકગ્રાઉન્ડ એક્સટિંક્શન કહે છે, જેની ઝડપ ધીમી હોય છે. માનવ નિર્મિત વિનાશ. તેમાં માનવીય ગતિવિધિઓને કારણે પ્રજાતિઓ લુપ્ત થાય છે. આ પ્રકારના વિનાશમાં સમય જતાં જૈવ વિવિધતાને ગંભીર નુકસાન થાય છે. આગળ છે સામૂહિક વિનાશ. તેમાં મોટાભાગની પ્રજાતિઓ કુદરતી આપત્તિ કે પ્રલયને કારણે લુપ્ત થાય છે. પૃથ્વી પર 5 સામૂહિક વિલુપ્તિની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે, જે કુદરતી રીતે બની છે. આગળ જોઈએ, વર્તમાન પરિસ્થિતિમાં નોંધાઈ રહેલ જળવાયુ પરિવર્તનની ઘટનાને કારણે વૈજ્ઞાનિકો દ્વારા માનવામાં આવે છે કે 6ઠ્ઠા સામૂહિક વિનાશની શરૂઆત થઈ ચૂકી છે. બાકીના 5 સામૂહિક વિનાશ કરતાં 1000 ગણો વધુ ઝડપથી થતો આ સામૂહિક વિનાશ માનવ નિર્મિત રહેશે. તો આ જે વિનાશ છે એટલા બધા આપણા માટે કામના નથી ને કંઈ પૂછાવાની એવી સંભાવના નહીં, એટલા માટે આપણે સ્કીપ કરી. વન વિભાગની યોજનાઓ. સ્ટ્રીપ પ્લાન્ટેશન. વર્ષ 1970થી રસ્તા, રેલવે લાઇન, કેનાલની નજીકની ઉપયોગમાં ન લેવામાં આવેલી જમીનમાં ઉપલબ્ધ જગ્યાના આધારે વૃક્ષોનું વાવેતર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત અત્યારે 1 લાખ હેક્ટરથી વધુના જમીન વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વૃક્ષારોપણથી સ્થાનિક નિઃશુલ્ક ઘાસચારો લાભ પ્રાપ્ત થયો છે, તેમજ સ્થાનિક લોકોને પૂરક વનપેદાશો પણ પૂરી પાડે છે. વૃક્ષોની વનપેદાશમાંથી પ્રાપ્ત થયેલ નફાના 50% નાણાં રાશિ તાલુકા પંચાયતને પ્રાપ્ત થાય છે, જેનો ઉપયોગ તાલુકા વિકાસ કાર્યમાં કરે છે. તો 50% નાણાં યાદ રાખવું. આગળની યોજના છે ગ્રામ વન. વર્ષ 1974માં ગ્રામ વિસ્તારની જમીનના વિકાસ કરવાના હેતુસર આ યોજનાની શરૂઆત કરવામાં આવી. આ યોજના હેઠળ ગ્રામ પંચાયતના ઠરાવ 4 હેક્ટર સુધીની જમીન ગ્રામ વનના વિકાસ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ગ્રામ વનના વૃક્ષોની વનપેદાશમાંથી પ્રાપ્ત થયેલ નફાના 75% નાણાં રાશિ ગ્રામ પંચાયતને પ્રાપ્ત થાય છે, જેનો ઉપયોગ તાલુકાના વિકાસ કાર્યોમાં, જ્યારે બાકીની 25% નાણાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને સરપંચને આપવામાં આવે છે, જેનો ઉપયોગ વૃક્ષારોપણ માટે કરવામાં આવે છે. ત્યારબાદ રિહેબિલિટેશન ઓફ ડિગ્રેડેડ ફાર્મ લેન્ડ. આ યોજના હેઠળ ખાનગી માલિકીની ખેતીની જમીન જે મધ્યમ ઓછી ઉત્પાદકતા ધરાવતી હોય એવી જમીન પર વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ યોજના હેઠળ વૃક્ષારોપણ માટે પ્રતિ લાભાર્થી 1 હેક્ટર જમીનની પસંદગી કરવામાં આવે છે. આ માટે નાણાં કે સીમાંત ખેડૂતોની પસંદગી કરવામાં આવે છે. ઉપરાંત અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂતોને પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ, આ યોજના અંતર્ગત ખેડૂતોને વૃક્ષોના રોપા આપવામાં આવે છે, પરંતુ વૃક્ષોનું વાવેતર ખર્ચ ખેડૂતોએ કરવો પડે છે.
આ યોજનાથી ખેડૂતોને ઓછી ઉત્પાદકતા ધરાવતી જમીનની ગુણવત્તામાં સુધાર ઉપરાંત વાવેતર કરેલા વૃક્ષોની વન પેદાશોથી આર્થિક લાભ પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ પર્યાવરણીય વાવેતર. પર્યાવરણીય વાવેતર અંતર્ગત રાજ્યની શાળાઓ, કોલેજો, સરકારી સંકુલો, જાહેર સંસ્થાનો, પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. ડ્રીપ ઇરિગેશન, ટપક સિંચાઈ. આ મોડેલ અંતર્ગત પર્વતીય પડતર જમીનના ઢોળા ઉપર વૃક્ષોનું વાવેતર ટપક સિંચાઈ પદ્ધતિની મદદથી કરવામાં આવે છે. ત્યારબાદ છે તળાવ, સરોવર, નદી કિનારાની આસપાસ વૃક્ષારોપણ. આ યોજના અંતર્ગત રાજ્યની નદીઓના કિનારે ઉપલબ્ધ જમીનો પર વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ યોજનાનું અમલીકરણ 2012-13થી કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ જોઈએ આ પ્રકારના વૃક્ષારોપણથી રાજ્યના જળાશયોની આસપાસના ક્ષેત્રોમાં જૈવ વિવિધતાનું સંવર્ધન કરવામાં આવે છે. વિકેન્દ્રિત શાળા કિસાન નર્સરી, રોપ ઉછેર કેન્દ્ર. આ યોજના અંતર્ગત નાના કે સીમાંત ખેડૂતો, ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારો, જમીનની માલિકી ન ધરાવતા શ્રમિકો અને શાળાઓ દ્વારા નર્સરી રોપ ઉછેર કેન્દ્રમાં છોડ ઉછેરવામાં આવે છે. આ યોજનાના લાભાર્થીઓને વન વિભાગ દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના વિભાગની વન મહોત્સવ યોજનાનો જ એક ભાગ છે. ત્યારબાદ સ્પેશિયલ કોમ્પોનન્ટ પ્રોગ્રામ. કેન્દ્ર સરકારના સ્પેશિયલ કોમ્પોનન્ટ પ્રોગ્રામ અંતર્ગત અનુસૂચિત જાતિને નીચે મુજબના વિવિધ લાભો આપવામાં આવે છે. એસએસપી, આરડીએફએલ, એસએસપી, એસસીપી, વિકેન્દ્રિત લોકોની નર્સરીની ફળાઓ રોપાની કલમોનું ટ્રી ગાર્ડ સહિત વિતરણ. સરકારી આવાસ યોજના હેઠળના લાભાર્થીઓને ફળાઓ રોપાની 2 કલમો તેમજ ટ્રી ગાર્ડ પૂરા પાડવામાં આવે છે. એન્વાયરમેન્ટ અને આશ્રમ શાળાઓ, નિવાસી શાળાઓમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. ત્યારબાદ છે વન કુટીર. વન વિભાગની આ યોજનાનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષો રોપણ અને પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. આ યોજના હેઠળ વન વિભાગ દ્વારા ગ્રામ્ય ક્ષેત્રની જમીનમાં આરસીસી, રેઇનફોર્સ ક્રોડિડ સિમેન્ટ, આ એનું ફૂલ ફોર્મ છે, ની કુટીર તૈયાર કરાય છે. વન કુટીરમાં પર્યાવરણ, વન અને વૃક્ષારોપણને લગતા સૂત્રો અને સંદેશાઓ ચિતરવામાં કે મૂકવામાં આવે છે. ત્યારબાદ આ યોજના પૂછાઈ હતી. છાત્રાલયોને ભણતરના લાકડા આપવા બાબત. યોજનાના લાભાર્થીની પાત્રતા માપદંડ. રાજ્યમાં આવેલ પછાત વર્ગ, આદિવાસી સેવા સમિતિ, આશ્રમ શાળા અને છાત્રાલયો તેમજ અપંગ, બહેરા, મૂંગા અને શારીરિક ખોટ અને માનસિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટેના છાત્રાલયો, વિદ્યાર્થીઓની સંખ્યા અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રીના પ્રમાણપત્રની આધારે બળતણ લાકડું મેળવવાની અરજી કરી શકે છે. એમાં છે બળતણ લાકડાની ઉપલબ્ધતા ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી દીઠ આપવામાં આવતું લાકડું ઓછામાં ઓછું 2 ક્વિન્ટલ, વધુમાં વધુ 4 ક્વિન્ટલ, 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ. એ તો આપણને ખ્યાલ જ છે. બળતણ લાકડાના બજાર ભાવના 50% રાહત દરે લાકડું ઉપલબ્ધ કરાવવામાં આવે છે. યોજનાનો લાભ મેળવવાની પદ્ધતિ. જે તે વિસ્તારના પરિક્ષેત્ર વન અધિકારીને નિયત નમૂનામાં અરજી કરવાની રહે છે. કોટવાળિયાઓ અને વાંસફોડિયાઓને રાહત દરે વાંસ આપવા માટે યોજના. યોજનાના લાભાર્થી પાત્રતા. જંગલ વિસ્તારમાં રહેતા તેમજ જંગલ વિસ્તાર બહાર રહેતા વાંસફોડિયાઓ અને કોટવાળિયાઓ વાંસ કામ પર જીવન નિર્વાહ કરતા હોય તેવા વંશ પરંપરાગત ધંધાદારીઓ એમને કોટવાળિયાઓ કે વાંસવાળિયાઓ કહેવાય, કે જેઓ રજિસ્ટર્ડ ઔદ્યોગિક સરકારી મંડળી અથવા સોસાયટી એક્ટ હેઠળ રજિસ્ટર થયેલ હોય તેવી સંસ્થા સભ્યો દ્વારા અરજી કરી શકાય છે. હવે અહીંયા તો કોને કોને કેટલું આપવામાં આવે તે લખેલ છે, તો એ આપણા કામનું નહીં. યોજનાનો લાભ મેળવવા પદ્ધતિ. તો નિયત નમૂનામાં સંબંધિત પરિક્ષેત્ર વન અધિકારીઓને અરજી કરવાની રહેશે. અરજી સાથે ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, બીપીએલ કાર્ડ, વીજળી બિલ, ઘરવેરા પાવતી આપવાની રહેશે. ત્યારબાદ છે વન મહોત્સવ દરમિયાન રોપ વિતરણ. યોજનાની પાત્રતા માપદંડ. વ્યક્તિગત રીતે માન્ય મહિલા મંડળો, સંસ્થાઓ, ગ્રામ પંચાયતો, અનુસૂચિત જનજાતિઓના લાભાર્થીઓ નાના અને સીમાંત ખેડૂતો તરફથી રોપાની માંગણીની નિયત નમૂનામાં અરજી કરી શકશે. યોજના અંતર્ગત સહાય લાભ. શૈક્ષણિક સંસ્થાઓ 2500 અને ગ્રામ પંચાયતને 5000ની મર્યાદામાં રોપાનું વિનામૂલ્યે આપવામાં આવે છે. અનુસૂચિત જાતિ જનજાતિના નાના અને સીમાંત ખેડૂતોને આ અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી રોપા દીઠ 0.10 પૈસા લેખે 200 રોપાઓ વેચાણ કરવામાં આવે છે.
રજિસ્ટર મંડળો, સ્વૈચ્છિક સંસ્થાઓએ વધુમાં વધુ 5,000 રોપાઓની મર્યાદામાં રોપા દીઠ 0.20 પૈસા લેખે આપવામાં આવે છે. ઉપર જણાવ્યા સિવાયના કેસોમાં તમામ સંસ્થાઓ, વ્યક્તિઓ વગેરે માટે નીચે મુજબના રાહત દરે આપવામાં આવે છે. તો એ આપણા માટે એટલું પૂછે નહીં, એ કામનું નહીં. યોજનાનો લાભ મેળવવાની પદ્ધતિ. રોપા મેળવવાની અરજી નિયત નમૂનામાં સંબંધિત પરિક્ષેત્ર વન અધિકારીને કરવાની રહેશે. કિંમત વસૂલ કરી રોપા ખાતાકીય નર્સરીમાંથી લેવાની પરવાનગી વન અધિકારીને રહેશે. તો આ આપણા માટે હવે કામનું નહીં આટલું બધું. તે જોઈએ ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર. યોજનાના લાભાર્થીની પાત્રતા. ખેડૂતે 1 હેક્ટરની મર્યાદામાં વૃક્ષ વાવેતર કરી આપવામાં આવે છે. અનુસૂચિત જાતિ અને જનજાતિના નાના અને સીમાંત ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. એને અંતર્ગત લાભ જોઈએ તો આ અંતર્ગત 1 હેક્ટરમાં 1,000 રોપાની મર્યાદામાં સરકારશ્રી દ્વારા રોપા વાવેતર 1 વર્ષ સુધી જાળવણી કરવામાં આવે છે. ટકાવારીના આધારે ખેડૂતોને વળતર આપવામાં આવે છે. નવેમ્બર માસમાં 50% રોપણ જીવંત હોય તો પ્રથમ વર્ષે ₹1 અને બીજા વર્ષે 50% રોપા જીવંત હોય ₹0.50 ચૂકવવામાં આવે છે રોપા દીઠ. ત્યારબાદ ને જનજાતિ કિસ્સાના ત્રીજા વર્ષે 50% રોપા દીઠ ₹0.50 ચૂકવવામાં આવે છે. મેળવવાની પદ્ધતિ તે તો આપણા માટે હવે એટલી બધી કામની નહીં. તે જોઈએ તો આગળ જોઈએ આદિવાસી દ્વારા વૃક્ષ ખેતી યોજના. યોજનાના લાભાર્થીની પાત્રતા માપદંડ. ડાંગ, નવસારી, વલસાડ, તાપી, નર્મદા, સુરત જિલ્લાઓમાં વસતા આદિવાસી ખેડૂત જમીન પાસે કાયદેસર કબજા હેઠળની જમીન હોય તો ખેડૂતો દ્વારા અરજી કરી શકે. યોજનાના સહાય લાભ. મહત્તમ પ્રતિ હેક્ટરે 2,000 રોપા અને ઓછામાં ઓછા 0.2 હેક્ટરમાં 400 રોપા વાવવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો આટલું બધું હવે આપણા માટે અહીંયા બહુ કામનું છે નહીં. તો આપણે સીધા ત્રીજા ટોપિક પર જઈએ. મિશન લાઈફ. મિશન લાઈફ વૈશ્વિક પહેલનો પ્રસ્તાવ પ્રધાનમંત્રી દ્વારા વર્ષ 2021માં ગ્લાસગો, યુકે ખાતે આયોજિત UNFCCCની COP26 કોન્ફરન્સ ઓફ પાર્ટીઝની બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત કરેલ યોગદાન હેઠળ લાઈફને સામેલ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો. લાઈફ મૂવમેન્ટ પર્યાવરણને અનુકૂળ હોય તેવી જીવનશૈલી અપનાવવાનો પ્રો-પ્લેનેટ પીપલ પહેલ છે, જેનો ઉદ્દેશ લોકોને પોતાના દૈનિક જીવનમાં પર્યાવરણને અનુકૂળ સરળ વ્યવહાર અપનાવવા માટે પ્રેરિત કરવાનો છે. આગળ જોઈએ લાઈફને વર્ષ 2022થી 28 સુધીના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 1 અબજ ભારતીયો અને અન્ય વૈશ્વિક નાગરિકોને પર્યાવરણની રક્ષા અને સંરક્ષણ માટે વ્યક્તિગત અને સામૂહિક રીતે પગલાં લેવાના ઉદ્દેશથી તૈયાર કરવામાં આવેલ છે. ત્યારબાદ જોઈએ મિશન હેઠળ વર્ષ 2028 સુધીમાં ભારતમાં ઓછામાં ઓછા 80% ગામડાઓની અને શહેરી સ્થાનીય સંસ્થાઓએ પર્યાવરણને અનુકૂળ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વૈશ્વિક કાર્યક્રમ તરીકે લાઈફ મિશનના વિકાસ માટે સામૂહિક અભિગમમાં મુખ્ય 3 ફેરફારોની કલ્પના કરવામાં આવી છે, જે નીચે મુજબ છે. તબક્કો 1 માંગમાં ફેરફાર. તમામ વ્યક્તિઓએ તેમના રોજિંદા જીવનમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે પ્રોત્સાહિત કરવા. તબક્કો 2 પુરવઠામાં ફેરફાર. ઉદ્યોગો અને બજારોને પ્રોત્સાહન આપવા માટે વ્યક્તિગત માંગમાં ફેરફારો અને સુધારેલી માંગ મુજબ પુરવઠા અને તેની પ્રાપ્તિને અનુરૂપ બનાવવાની અપેક્ષા રાખે છે. અને તબક્કો 3 નીતિમાં ફેરફાર. ભારત અને વિશ્વની માંગ પુરવઠાની ગતિશીલતાને પ્રભાવિત કરીને મિશન લાઈફનો લાંબો ગાળો ધ્યેય મોટા પાયે ઔદ્યોગિક અને સરકારી નીતિઓમાં પરિવર્તન લાવવાનો છે. આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે મિશન લાઈફની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત 7 શ્રેણીઓમાં 75 દૈનિક ક્રિયાઓની એક વ્યાપક અને બિન સંપૂર્ણ સૂચિની ઓળખ કરવામાં આવી છે. 7 શ્રેણી નીચે મુજબ છે. એનર્જી સેવ્ડ, વોટર સેવ્ડ, સિંગલ યુઝ પ્લાસ્ટિક રિડ્યુસ્ડ, સસ્ટેનેબલ ફૂડ સિસ્ટમ એડોપ્ટેડ, વેસ્ટ રિડ્યુસ્ડ, હેલ્ધી લાઇફસ્ટાઇલ એડોપ્શન, ઈ-વેસ્ટ રિડ્યુસ્ડ. ત્યારબાદ જોઈએ
લાઈફ મિશન ને ટકાઉ વિકાસના લક્ષ્યો. તો લાઈફ મિશન હેઠળ ટકાઉ વિકાસના લક્ષ્યો એસડીજી 11, 12, 13, 14, 15ને આવરી લેવામાં આવે છે. એસડીજી 11 ટકાઉ શહેરો અને સમુદાય, 12 જવાબદાર ઉત્પાદન અને વપરાશ, 13 જળવાયુ પરિવર્તન સામે પગલાં, પાણી પુરવઠા, જીવન અને જમીન પર જીવન. ત્યારબાદ છે ન્યૂ ક્લાઇમેટ ઇકોનોમીના સંશોધન દર્શાવે છે કે આ પ્રકારના પર્યાવરણ સંબંધિત પગલાં 2030 સુધીમાં 65 મિલિયન જેટલી રોજગારીનું સર્જન કરી શકે છે, જે યોગ્ય કાર્ય અને આર્થિક વૃદ્ધિ એસડીજી 8નું સૂચન કરે છે. વિશ્વ માટે લાઈફ મિશન ગ્લોબલ કોલ ફોર આઈડિયાઝ ઓન પેપર્સ. વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થા વિદ્વાનો દ્વારા આપવામાં આવેલ ટોચના 5 પર્યાવરણ સંબંધિત સૂચનોને આંતરરાષ્ટ્રીય લાઈફ કોન્ફરન્સમાં સ્વીકારવામાં આવશે. લાઈફ કમ્પેન્ડિયમ ઓફ ગ્લોબલ બેસ્ટ એન્ડ ટ્રેડિશનલ પ્રેક્ટિસ નીતિ આયોગ અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય સંયુક્ત રાષ્ટ્ર ભારત દ્વારા ટકાઉ વિકાસ માટેની વૈશ્વિક પરંપરાગત શ્રેષ્ઠ પ્રણાલીઓની સૂચિ તૈયાર કરવામાં આવશે. અન્ય દેશો સાથે ભાગીદારી. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, વિદેશ મંત્રાલય અને નીતિ આયોગના સમર્થનથી દેશો સંબંધિત વસ્તી માટે મિશન લાઈફને અમલમાં મૂકવા માટે વિશ્વભરમાં દેશોની ઓળખ અને ક્ષમતા નિર્માણ કરવામાં પ્રયાસો સંકલન છે. પ્રપોઝ ઇન્ટરનેશનલ લાઈફ ડે ટકાઉ જીવનશૈલી અસરને દર્શાવવી. મિશન લાઈફ વૈશ્વિક સમુદાયના જીવનને અપનાવવા અને યુએન જનરલ એસેમ્બલીની માન્યતા બાદ આંતરરાષ્ટ્રીય લાઈફ દિવસની ઉજવણી કરવામાં આવશે. લાઈફનું ફૂલ ફોર્મ છે લાઈફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ. તો મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. આશા છે આ લેક્ચર આપને ગમ્યું હશે. આપણી સિરીઝમાં તો આ પ્રમાણે ના ગણી શકાય, તેમ છતાંય આ પુસ્તકમાં આપેલ છે એટલે મારે કરાવવું જરૂરી એવું હતું. એક લેક્ચર બનશે પછી આપણી આખી બુક પૂર્ણ થઈ જાય છે. તો મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.